કેશોદ પંથકમાં ચોમાસાની શરૂઆતમાં જ 30 ઇંચથી વધુ વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવા અને ખાડા પડવાની સમસ્યા ઊભી થઈ છે। આ પરિસ્થિતિમાં નગરપાલિકા દ્વારા કેટલાક વિસ્તારોમાં ખાડા પૂરવા માટે મેટલ મોરમ નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। નગરપાલિકા કચેરીની બાજુમાં આવેલ નગરપાલિકાની ભાડે આપેલ દુકાનોના વેપારીઓનો આક્ષેપ છે કે તેમની દુકાન આગળ પાણી ભરાઈ રહેતા ગ્રાહકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં મેટલ મોરમ નાખવાની કામગીરી કરવામાં આવી ન હતી। પરિણામે વેપારીઓએ સ્વખર્ચે મેટલ મોરમ નાખીને રસ્તો સમતળ બનાવ્યો હોવાનું જણાવ્યું છે। વેપારીઓનું કહેવું છે કે અન્ય વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા મેટલ મોરમ નાખવામાં આવી રહ્યો છે, જ્યારે તેમની રજૂઆત છતાં કામગીરી ન થતાં અસમાન અને પક્ષપાતી વલણ અપનાવવામાં આવી રહ્યું હોવાની લાગણી ઊભી થઈ છે। વેપારીઓએ વધુમાં જણાવ્યું કે થોડા મહિના પહેલા બનેલા કેટલાક રસ્તાઓ પણ વરસાદમાં ધોવાઈ ગયા છે, જેના કારણે કામની ગુણવત્તા અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે। નગરપાલિકા દ્વારા જરૂરિયાત અને પ્રાથમિકતાના આધારે તમામ વિસ્તારોમાં સમાન રીતે કામગીરી કરવામાં આવે તો આવી ફરિયાદ અને વિવાદો ટાળી શકાય તેમ હોવાનું વેપારીઓનું માનવું છે। રિપોર્ટર હર્ષ પટેલ, A to Z ન્યૂઝ, કેશોદ। હર્ષ વિટલાણી સૌને જણાવતા કે આપણે કેશોદ 4 ચોકસમાં વિસ્તારમાં અહીં 2 દુકાન મુકતા નગરપાલિકા આવેલી હોય અને સત્તાધીશો દ્વારા જ્યારથી આ વરસાદ પડ્યો અમે 4 ચોકમાં મોબાઈલની દુકાન ધરાવીએ છીએ। આજુબાજુના વેપારીઓ દ્વારા નગરપાલિકાના સત્તાધીશોને વારંવાર રજૂઆત કરવા છતાં દુકાનની આગળ જે વરસાદનું પાણી ભરાય છે તેના નિકાલ માટે રૂબરૂ નગરપાલિકામાં જઈને પણ આપણે અરજી કરેલી છે અને કીધેલું છે સત્તાધીશોને। તે છતાંય સત્તાધીશો નગરપાલિકા આપણે 2 દુકાન અહીં બાજુમાં મૂકતા જ છીએ, દરરોજ અહીંથી નીકળવાનું હોય છે સત્તાધીશોને, એ લોકો જોવે છે છતાં આંખે પાટા બાંધેલા હોય એમ કામ નથી કરતા અને રજૂઆત કરી છે। છેલ્લે આખરે બધા વેપારીઓએ પોતાના સ્વખર્ચે અહીં રેતી નાખવેલ છે અને નગરપાલિકાના સત્તાધીશો દ્વારા જવાબ મળે છે કે કાલે કરી દઈશું। છેલ્લા 30 દિવસથી આ એક જ જવાબ મળે છે પણ કરતા નથી। છેલ્લે પણ એમ કીધું કે સવાર સુધીમાં થઈ જશે અને એ કાર્યવાહી ન થતા સ્વખર્ચે બધાએ આગળ રેતી નાખવેલ છે અને આવું ગંદુ પાણી જેમાં ડેન્ગ્યુના મચ્છર હોય, આરોગ્ય શાખાને આપણે પણ જાણ કરીએ છીએ કે આરોગ્યની ચિંતા કરતા હોય આપ તો આ ડેન્ગ્યુ મચ્છર આવા થાય અને જો પબ્લિક હોસ્પિટલ સુધી સારવારમાં જાય અને ખર્ચો આવે ત્યાં સુધી આપ રાહ જોશો કે શું કરશો? નકર કાર્યવાહી છતાં સત્તાધીશો કોઈ પણ કાર્યમાં આગળ વધતા નથી, ખાલી જવાબ આપે છે અને છેલ્લે આખરે પણ અમારા ફોન ઉપાડતા બંધ થઈ ગયા છે। તો નગરપાલિકા સત્તાધીશોને એક જ સૂચના કે આ કેશોદ શહેરની સમસ્યામાં આપ ધ્યાન દોરો અને આગળ આવો। બાકી આ પબ્લિકનો શું વાંક છે? તમને આગળ લઈ આવ્યા મત દઈને અને તમે જવાબ નથી આપતા। આખરે તમારો રસ્તો પણ આ જ હોય છે, દરરોજ અહીંથી નીકળો છો, એ છતાંય તમે જો કાર્યવાહી ન કરી શકતા હોય તો શું કામનું? અસ્તુ, જય હિન્દ।